જય માતાજી મિત્રો, ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા, જય ગણપતિ બાપ્પા. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં. મિત્રો, આજે ચૈત્ર નવરાત્રિનો ચોથો દિવસ છે. આ દિવસે માતા દુર્ગાના ચોથા સ્વરૂપની પૂજા આરાધના કરવામાં આવે છે. ચોથા નોરતે માં કુષ્માંડાના સ્વરૂપની આરાધના કરવાની હોય છે. રોગ મુક્તિ, દુઃખ મુક્તિ, શોક મુક્તિ, ભય મુક્તિ કરે છે અને આનંદ અર્પણ કરનારી માં કુષ્માંડા છે. માનું આ સ્વરૂપ આહલાદક, મનોહર છે. માં તો હંમેશા મલકાતા મુખડે જ જોવા મળે છે. તો મિત્રો, આપણે આજના વિડીયોમાં માતા દુર્ગાના ચોથા સ્વરૂપ કુષ્માંડાની પૂજા વિધિ કઈ રીતે કરવી, માતાનું સ્વરૂપ કેવું છે, માતાને શું ભોગ અર્પણ કરવો તથા કુષ્માંડા માતાની વાર્તા સાંભળીશું. જય માતાજી, જય કુષ્માંડા માતા. ચૈત્ર્ય નવરાત્રિના 9 દિવસે દેવીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આજે 2 એપ્રિલ 2025 બુધવારના રોજ ચૈત્ર નવરાત્રિનું ચોથું નોરતું છે. ચૈત્ર નવરાત્રિના ચોથા દિવસે કુષ્માંડાની પૂજા કરવાની પરંપરા છે. તમને જણાવી દઈએ કે કુષ્માંડા એક સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે કુમ્હારા, એટલે કે પેથાનું બલિદાન. દુર્ગા સપ્તસતી અનુસાર દેવી કુષ્માંડા 8 ભુજાઓથી સજ્જ છે. તેથી તે દેવી અષ્ટભુજા તરીકે પણ ઓળખાય છે. તેમની પૂજા કરવાથી ભક્તોના કષ્ટ, રોગ અને દુઃખનો નાશ થાય છે. શાસ્ત્રો અનુસાર જ્યારે બ્રહ્માંડનું સર્જન થયું ન હતું, ચારે બાજુ અંધારું હતું, ત્યારે દેવીના આ સ્વરૂપ દ્વારા બ્રહ્માંડનો જન્મ થયો હતો. ચાલો જાણીએ માં કુષ્માંડાના પૂજા પદ્ધતિ, પ્રસાદ અને મંત્ર તથા વાર્તા. મિત્રો, માતા કુષ્માંડાનું સ્વરૂપ જોઈએ તો દેવી ભાગવત પુરાણ અનુસાર જો આપણે માતા કુષ્માંડાના સ્વરૂપની વાત કરીએ તો તેમને 8 ભુજાઓ છે, જેમાં 7 હાથમાં કમંડલ, ધનુષ્ય, બાણ, કમળનું પુષ્પ, અમૃત ભરેલું માટલું, ગદા અને 8મા હાથમાં એક માળા છે, જે તમામ સિદ્ધિઓ અને સંપત્તિ આપે છે. મિત્રો, માતાને આ વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ. દેવી માતાને માલપુઆ અર્પણ કરવા જોઈએ. ત્યાર પછી આ પ્રસાદ તમામ લોકોમાં વહેંચવો જોઈએ. માતાને માલપુઆ અર્પણ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે, તેમજ પીડા અને રોગથી પણ રાહત મળે છે. મિત્રો, હવે માતા કુષ્માંડાની પૂજા કરવાની રીત જાણીએ. સૌથી પહેલાં કળશ અને તેમાં ઉપસ્થિત દેવી દેવતાની પૂજા કરો. પછી અન્ય દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ. તેમની પૂજા કર્યા બાદ દેવી કુષ્માંડાની પૂજા શરૂ કરો. હાથમાં ફૂલ લઈને દેવીને પ્રણામ કરવા જોઈએ. ત્યારબાદ વ્રત પૂજનનો સંકલ્પ લેવો. પછી માતા કુષ્માંડા સહિત સમસ્ત સ્થાપિત દેવતાઓની પૂજા કરો. માતાની કથા સાંભળો, મંત્રોનો જાપ કરો. અંતમાં માતાના માલપુઆ અથવા કોળાનું બનેલા પેઠાનો ભોગ બનાવવો. માતા કુષ્માંડાનું દેવી મંત્ર છે, યા દેવી સર્વભૂતેષુ મા કુષ્માંડા રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ. માતા કુષ્માંડાનો ધ્યાન મંત્ર છે,
વંદે વાંછિત કામર્થે ચંદ્રાર્ધકૃત શેખરામ સિંહરૂઢા અષ્ટભુજા કુષ્માંડા યશસ્વિનમ. માતા કુષ્માંડાનો સ્ત્રોત પાઠ છે. દુર્ગાતિનાશિની ત્વહિં દરિદ્રાદિ વિનાશનીમ. જયંદા ધનંદા કુષ્માંડે પ્રણમાહ્યામ. જગતમાતા જગત્કર્ત્રી જગદ્ધાર રૂપિણીમ ચરાચરેશ્વરી કુષ્માંડે પ્રણામ્યામ્યહમ. ત્રૈલોક્ય સુંદરી ત્વહિ દુઃખમ શોક નિવારણીમ પરમાનંદીયમ કુષ્માંડે પ્રણામાભ્યહમ. મિત્રો, હવે આપણે માતા કુષ્માંડાની વ્રત કથા સાંભળીએ. ચૈત્ર નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. આ શક્તિનું ચોથું સ્વરૂપ છે, જેમને સૂર્યના સમાન તેજસ્વી માનવામાં આવે છે. માતાનું સ્વરૂપની વ્યાખ્યા કંઈક આવા પ્રકારે કરવામાં આવે છે. દેવી કુષ્માંડાએ તેમની 8 ભુજાઓ આપણને કર્મયોગી જીવન અપનાવીને તેજ અર્જિત કરવાની પ્રેરણા આપે છે. તેમની મધુર મુસ્કાન આપણી જીવન શક્તિનું સંવર્ધન કરતા હસતા હસતા મુશ્કેલીઓનો સામનો કરીને સફળતા મેળવવા પ્રેરણા આપે છે. ભગવતી દુર્ગાનું ચોથું સ્વરૂપનું નામ કુષ્માંડા છે. પોતાની મંદ મુસ્કાન દ્વારા અર્થાત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાના કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું, ત્યારે ચારે બાજુ અંધકાર જ હતો. ત્યારે દેવીએ પોતાના ઇષ્ટહાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી. એટલે આ સૃષ્ટિની આદિ સ્વરૂપા વગેરે શક્તિ છે. તેમની 8 ભુજાઓ છે. તેમના 7 હાથમાં ક્રમશઃ કમંડલ, ધનુષ બાણ, કમળ પુષ્પ, અમૃતપર્ણ કળશ, ચક્ર તથા ગદા છે. 8મા હાથમાં દરેક સિદ્ધિઓ અને નિધિઓ આપનારી જપમાળા છે. એક પૌરાણિક કથા અનુસાર એવું કહેવામાં આવે છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ જ ન હતું, ત્યારે દેવીએ બ્રહ્માંડની રચના કરી હતી. આ જ સૃષ્ટિની આદિ સ્વરૂપા આદિ શક્તિ છે. આમનું નિવાસ સૂર્યમંડળની અંદરના લોકમાં છે. ત્યાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ માત્ર તેમનામાં જ છે. તેમના શરીરની કાંતિ અને પ્રભા પણ સૂર્યની સમાન છે. માતા કુષ્માંડાના ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ અને શોક મટી જાય છે. તેમની ભક્તિથી આયુ, યશ, બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે. માતા કુષ્માંડા અતપલ્ય સેવા અને ભક્તિથી પ્રસન્ન થાય છે. માતા કુષ્માંડાનું વાહન સિંહ છે. નવરાત્રિના ચોથા દિવસે કુષ્માંડા દેવીના સ્વરૂપની પૂજા ઉપાસના કરવામાં આવે તો આ દિવસે માતા કુષ્માંડાની ઉપાસનાથી આયુ, યશ, બળ અને સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે. મિત્રો, તમે પણ માતાજીના ચૈત્ર નવરાત્રિના ચોથા નોરતે કુષ્માંડા સ્વરૂપની પૂજા અર્ચના કરી, ભોગ લગાવી, વાર્તા સાંભળી માતાને પ્રસન્ન કરી શકો છો અને તમારા સ્વાસ્થ્ય સારું બનાવી શકો છો. જય માતાજી મિત્રો, જય કુષ્માંડા માતા. મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બપ્પા.